વેલકમ બેક સમાચારોમાં આગળ વધીએ તળાજામાં ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારવાના વિરોધમાં આજે ભાવનગરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। માઇનિંગ સામે વિરોધ દર્શાવતા ખેડૂતોને સમર્થન આપવા માટે આ બંધનું એલાન કરવામાં આવ્યું છે। જો કે બંધના એલાનને લઈને પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યું છે। ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 3 ડીવાયએસપી 10 પીઆઈ 25 પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો સુરક્ષામાં તૈનાત રહેશે। तो गैस गनमेन તેમજ વોટરવાન વજ્રવાન તથા ખાનગી વિડીયોગ્રાફર પણ તૈનાત રહેશે। મહત્વનું છે કે તળાજા અલ્ટ્રાટેક કંપની દ્વારા થતા માઇનિંગના વિરોધમાં થોડા દિવસ અગાઉ ખેડૂતોની રેલી યોજાઈ હતી, જે દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। સાથે જ 91 ખેડૂતોને જેલના હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે વિરોધ દર્શાવવા માટે ભાવનગરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। आपने जणावी दઈએ કે આ સમગ્ર મામલો ખાનગી કંપની એટલે કે અલ્ટ્રાટેક તરફથી અહીં માઇનિંગના વિરોધમાં જે રીતે ખેડૂતોએ રેલીનું આયોજન કર્યું હતું તે દરમિયાન દમન તેમના ઉપર થયો હતો, જેના વિરોધમાં આજે ભાવનગર જિલ્લાભરમાં પોલીસનો ચાપનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કારણ કે અહીં ભાવનગર બંધનું એલાન જારી કરવામાં આવ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા અજીત ગઢવી પાસેથી। અજીત, દિવસ આગળ વધી રહ્યો છે, ભાવનગર બંધનું એલાન આપ્યું છે, ત્યારે સમગ્ર જિલ્લાભરમાં કયા પ્રકારની સ્થિતિ? ચિત્રા વાત કરવામાં આવે તો જે સમગ્ર ઘટના અલ્ટ્રાટેક માઇનિંગ ને લઈને જે બનવા પામી હતી, ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, જેના વિરોધમાં સમગ્ર ભાવનગર જિલ્લાનો કોળી સમાજ દ્વારા કોળી સમાજના જે સંગઠનો છે તેમના દ્વારા અન્યાયની વાત કરવામાં આવી રહી છે કે તેમના જે ખેડૂતો હતા, જે 92 ખેડૂતોને જે સજા કરવામાં આવી હતી, 91 ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, તેમાં કડકમાં કડક કલમો પોલીસ વિભાગ દ્વારા નાખવામાં આવી છે, અત્યાચાર કરવામાં આવ્યો છે, દમન કરવામાં આવ્યો છે। તેના વિરોધને લઈને અત્યારે આજે જે બંધનું એલાન છે તેમાં હજી શરૂઆત છે। ધીરે ધીરે દુકાનો ક્યાંક ને ક્યાંક ખુલી રહી છે, પરંતુ કોળી સમાજ દ્વારા ભોગા જગાત નાકા જે વિસ્તાર છે ત્યાંથી કોળી સમાજના જે સંગઠનો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને દુકાનો બંધ કરાવી રહ્યા છે। હાલ સમગ્ર શહેરની અંદર શાંતિપૂર્ણ લોકો પણ તેની વાત સાથે સહમત થઈ અને દુકાનો જ્યાં જ્યાં લોકો સંગઠનના યુવાનો જાય છે ત્યાં બંધ કરી રહ્યા છે। પોલીસ સંપૂર્ણપણે સતર્ક છે, કોઈ પણ પ્રકારની ઘટના ન બને, કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય તેના પર ચાંપતી નજર રાખીને તેની સાથે ફરી રહ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં શહેરમાં પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। તે લોકોની માત્ર ને માત્ર એક જ માંગ છે કે જે કલમો લગાડવામાં આવી છે તે હટાવી લેવામાં આવે અને જેમણે આ નિર્ણય લીધો છે જે ખેડૂતોને મારવાનો, જે કોળી સમાજ પર અત્યાચાર કરવાનો, તેમના પર કાર્યવાહી થાય। હાલમાં તો દેખાઈ રહ્યું છે કે આ જે સમગ્ર જે બંધ છે તેને મિત્ર પ્રતિસાદ કદાચ મળી રહે અને હાલમાં જે કોળી સમાજના સંગઠનો છે તે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે કે સંપૂર્ણ બંધ રહે। બિલકુલ, આભાર અજીત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અત્યારે આપણે જણાવી દઈએ કે સમગ્ર ભાવનગર જિલ્લાભરમાં જે પોલીસ બંદોબસ્ત છે તે ચાંપતો કરવામાં આવ્યો છે અને હાલ તો સ્થિતિ શાંતિપૂર્ણ